લાલપુર તાલુકાના સણોસરી ગામે ખાનગી કંપનીના ટ્રક બેફામ ચાલતા હોવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને અવારનવાર ગ્રામજનો દ્વારા તાલુકા તેમજ જિલ્લામાં રજૂઆત પણ કરવામાં આવી છે, છતાં પણ આજ દિન સુધી આ બેફિકરાઈ પૂરઝડપે ચાલતા ટ્રક અને ડમ્પર ચાલકો વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવતા સણોસરી ગામના યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો મોડી રાત્રે પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। ખાનગી કંપનીના ડમ્પરો અને ટ્રકો બેફિકરાઈથી ગામના આંગણવાડી પાસે તેમજ મંદિર વિસ્તાર અને રહેણાંક વિસ્તારમાંથી લોકોની સતત અવરજવર રહેતી હોય તેવા વિસ્તારમાંથી બેફિકરાઈથી પૂરઝડપે ચાલતા હોવાથી અકસ્માતની ભીતિ સર્જાય તો જવાબદાર કોણ, જેને લઈને આ ટ્રકો અહીંથી પસાર કરવામાં ન આવે તેવી માંગ સાથે પોલીસ સ્ટેશન રજૂઆત કરવામાં આવી છે અને વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા પોલીસમાં રજૂઆત કરી માંગ કરવામાં આવી છે। જો અવારનવાર દિવસોમાં યોગ્ય નહીં નિર્ણય લેવામાં આવે તો ગ્રામજનો દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી શકે છે। બેફામ રીતે ટ્રક અને ડમ્પર ચલાવતા ચાલકો સામે સણોસરી ગામના લોકો દ્વારા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી છે। અમારા ગામમાંથી ટ્રક ચાલે છે ડીસીસી કંપનીમાંથી, જે બોક્સાઇડ ભરાઈને જાય છે, એનો રૂટ આવતો નથી અમારા ગામમાં। એનો કાયદેસરનો રૂટ છે ગોપ ગામમાંથી ગોપને પાટિયાથી ગોપ માઇન્ડ સુધીનો શોર્ટકટ એ બાયપાસ કરીને હાકે છે, જે અમારા ગ્રામજનોને પોસાતું નથી, એટલે અમે એના વિરોધમાં આવ્યા છીએ। અહીંયા ટ્રક અમારા ગામમાંથી ના હાંકવા માટે। કંપની ક્યાં આવેલી છે? કંપની ગોપ માઇન્સમાં આવેલી છે, ગોપ ગામમાં। શું છે કંપની? કોની છે? આપણે સિમેન્ટની કંપની, કયા સિમેન્ટ? કમળ સિમેન્ટની। તેના માટે કેટલી વાર રજૂઆત કરી? અમે 2 થી 3 વાર મૌખિક રજૂઆત કરેલી, પણ અમારે કોઈ જવાબ આપેલો નથી, એટલે અમે ગ્રામજનો એક સાથે થઈ ને અરજી કરવા આવ્યા। અમે અમારા ગામના બધા ગ્રામજનો મળી અને લાલપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપવા માટે આવ્યા છીએ કે અમારા ગામની અંદરથી આ કંપનીના ભારે ટ્રક હાલે છે, એના કારણે ગામના રોડ રસ્તાની અટાણે ખૂબ જ હાલત ખરાબ છે અને રોડ પર એક તો માણસોની અવર જવર, નાના છોકરા, બધું ઢોર વાહન આ તે બધાને મુશ્કેલી ખૂબ પડે। આંગણવાડી અને 2 આંગણવાડી રોડ ઉપર આવેલી છે અને રોડ ઉપર 100 થી 150 ઘર છે, એટલે બધાને આ ટ્રક હાલે એની હિસાબે હાલકી ભોગવવી પડે છે। કઈ કંપની આવેલી છે? કંપની છે અને ડીસીસી કમળ સિમેન્ટ, દિગ્વિજય સિમેન્ટ, જે અહીંથી એનો રસ્તો અહીંયા ના હોવા છતાંય અમારા ગામમાંથી હાકે છે। રૂટમાં આવતો નથી, એનો રૂટ ગોપ માઇન્સમાં આવેલો છે।